ગુજરાતના જાણીતા કથાકાર મોરારી બાપુના ધર્મપત્નીનું નિધન થયું છે। પ્રખર રામાયણ કથાકાર પૂજ્ય મોરારી બાપુના પત્ની નર્મદાબેનનું 79 વર્ષની વયે નિધન થયું છે। ટૂંકી માંદગી બાદ તેમનું મોડી રાત્રે નિધન થયું છે। મોરારી બાપુના લગ્ન ભણોટ ગામે નર્મદાબા સાથે થયા હતા। નર્મદાબા અને મોરારી બાપુને 4 સંતાન છે, તેમાં 3 દીકરી અને 1 દીકરો છે। સવારે 9 વાગે તલગાજરડા મુકામે આવેલા નિવાસસ્થાને તેમની સમાધિ રાખવામાં આવી છે। તલગાજરડાના ગ્રામજનોએ આ દિવસો ધંધો રોજગાર સ્વયંભૂ બંધ રાખી તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે। ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ તેમને શ્રદ્ધાંજલિ પાઠવી છે। તેમની સાથે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને કેબિનેટના અન્ય સભ્યો તથા ગુજરાતના બધા ધારાસભ્યોએ પણ તેમને શોકાંજલિ પાઠવી છે। મોરારી બાપુની કથાકાર તરીકે ફક્ત ગુજરાત અને ભારતમાં જ નહીં, વિશ્વભરમાં નામના છે। તેમણે આકાશ, પાતાળ અને પાણી ત્રણેયમાં રામકથા કરવાનો વિક્રમ સ્થાપ્યો છે। આકાશમાં તેમણે પ્લેનમાં રામકથા કરી છે, તેમણે સમુદ્રની અંદર પણ રામકથા કરી છે। તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો। વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો, ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો।